શ્રી કૃષ્ણને કયા નામથી ઓળખીએ છીએ આપણે? નંદ નંદન, યશોદા નંદન. રામચંદ્રજી દશરથ નંદન, રઘુકુલ નંદન. આ પૂર્વજોના નામના ઓળખાણની એક પરંપરા છે. તો શ્રી યમુના, એમાં એક નામ કયું આવે છે? યમ. અને બીજો શબ્દ છે ઉના, ઉન. યમને તો બધા ઓળખતા જ હોય. હા, કારણ કે ડગલે ને પગલેનો ભય આપણને સતાવતો હોય. આમ જરાક ખકડાટ થાય ને તો ભણકારા વાગે. ક્યારે આવશે, ક્યારે લઈ જશે, આમ બધાને એનો ડર હોય. યમ એટલે યમરાજ, ધર્મરાજ. અને ઉના એટલે નાના બેન. પિતા આદિત્ય નારાયણ, માતા સંજ્ઞા દેવી. મોટા ભાઈ યમરાજ. આદિત્ય નારાયણના બે પત્ની છે, સંજ્ઞા અને છાયા. સંજ્ઞા દેવીના કોણ થયા? યમરાજ અને યમુના. અને છાયા દેવીના થયા શનિદેવ. આદિત્ય નારાયણ એટલે ભૌતિક સૂર્ય નહીં. આગળ આપણે જોશું કુલ 12 સૂર્ય છે. આ સૂર્યને પણ તેજ પ્રદાન કરનાર જે આદિત્ય નારાયણ સ્વયં છે. અને બીજી એક પ્રેક્ટિકલ વસ્તુ બતાવું. વધારે પડતું કોઈ વ્યક્તિ આખો દિવસ 24 કલાક તડકામાં રહેતો હોય કે ગરમ દેશમાં રહેતો હોય, જેમ આફ્રિકામાં લોકો રહેતા હોય, એના શરીરનો વાન કેવો હોય? શામ થઈ જાય ને તો સૂર્યનારાયણ કેવા છે? સતત તાપ આપે ને. તમે જો, શનિદેવ પણ શામળા, યમરાજ પણ શામ અને શ્રી યમુનાજી પણ શામ. કારણ કે સૂર્યના સંતાન છે. અને નાના બેન છે એટલે યમરાજાને પણ અત્યંત વાલા છે. એટલે નામ થયું યમુના. યમ એટલે જે નિયમમાં રાખે તે યમ. જે સૃષ્ટિનું નિયમન કરે, બધાને નિયમમાં રાખે, કંટ્રોલમાં રાખે. કારણ કે કોઈ પણ દેશમાં લો એન્ડ ઓર્ડર ના હોય તો પ્રજા જંગલી જેવી બની જાય. જેને મન ફાવે તેમ બધા કરવા લાગે. કોઈનો ભય તો હોવો જોઈએ ને. નિયમમાં રાખે તે યમ. યમનો ભય કોને લાગે? તો કે ધર્મના રાજા છે. જે ધર્મ પ્રમાણે જીવન ન જીવે એને યમનો સતત ભય લાગે. અને ધર્મ પ્રમાણે જેનું જીવન છે એને ક્યારે પણ યમનો ભય લાગતો નથી. વૈષ્ણવનો ધર્મ શું છે? હા, કંઈક તો બોલો. ઠાકોરજીની સેવા. અને જે વૈષ્ણવ સતત ભગવત સેવા પરાયણ છે એને ક્યારે યમનો ભય ના હોય. 252 વૈષ્ણવમાં એક માજી થઈ ગયા. 8 વખત યમને પોતાના દ્વારથી પાછો મોકલ્યો. શ્રી ગુસાઈજી એને અષ્ટપદી એવું કહ્યું. એને યમની જરાય બીક નથી, કારણ કે સેવા એનો ધર્મ છે. યમ દ્વાર પર લેવા આવ્યો. હજી તો મારે આ સેવા બાકી છે, હમણાં તારી સાથે નથી આવું. 8 વખત એને પાછો મોકલ્યો. તો જે ધર્મ પ્રમાણે જીવન જીવે, શાસ્ત્રો કહે છે આપણા કે હજારો વર્ષો સુધી, અનેક જન્મો સુધી જે ધર્મ પ્રમાણે જીવન જીવે, મર્યાદા માર્ગમાં જે મને સાધનો બતાવ્યા છે, અનેક પ્રકારના વ્રતો કરે, અનેક નિયમો પાળે, તીર્થયાત્રાઓ કરે, યજ્ઞ કરે, દાન કરે, જપ કરે, તપ કરે, હજારો વર્ષો સુધી ધર્મનું આચરણ કરે ને ત્યારે એને ફળ સ્વરૂપે ભક્તિ મળે. આ ભક્તિ એમને નથી મળતી. અને આપણને શ્રી વલ્લભની કૃપાથી એમને સાવ મફતમાં મળી ગઈ ને એટલા માટે વેલ્યુ નથી આપણને. બહુ સરળતાથી આપણને મળી ગઈ છે. દરેક સસ્તી વસ્તુને નકામી ના માની લો. ધર્મ પ્રમાણે જીવન જીવે એને યમનો ભય ના હોય.
તો યમ એ ધર્મના રાજા અને શ્રી યમુનાજી એટલે સાક્ષાત ભક્તિ મહારાણીનું સ્વરૂપ. આ સગપણનું નામ થયું. બીજું યમુના નામની વ્યુત્પત્તિ સમજાવી. યમયતી રમયતી ઉપરેમે ઇતિ યમુના. શ્રી દ્વારકેજી ભાવભાવનાવાળા કહે છે યમયતી જીવાન કૃષ્ણ સ્વમીપે ઉપરમયતી ઇતિ યમુના. એમ લાલન બાબાએ આજ્ઞા કરી. યમ ધાતુ એટલે લઈ જવું. યમ એટલે લઈ જવું, ખેંચીને લાવવું. આપણા જેવા અનેક દોષોથી ભરેલા કલયુગના જીવોને આપણો હાથ પકડી અને ઠાકોરજી સુધી પહોંચાડે છે. કૃષ્ણ સમીપે ઉપરમયતી. જેમ તોફાન મસ્તી કરતું નાનું બાળક હોય, મા એને ઉપાડીને પિતાના ખોળામાં બેસાડી દે. બાળક એને પિતાના ખોળામાં બેસાડે, એનું નામ માતા. તો શ્રી યમુનાજી શું કરે છે? જે જીવ પર કૃપા વિચારે એ જીવનો હાથ પકડી અને જીવને ઠાકોરજીના ચરણારવિંદ સુધી પહોંચાડી દે છે. આ ગુણનું નામ થયું. આ યમુનાજીના સામર્થ્યનું નામ છે. યમુનાજી એને પ્રભુને સોંપી દે છે. હે પ્રભુ, આપનો જીવ છે, આ આપની નિત્ય લીલાથી વિખૂટી પડેલી સખી છે. કોઈ દોષના કારણે અથવા આપે કદાચ કોઈ પ્રકારે વિપ્રયોગનું દાન આપ્યું એટલા માટે આપનાથી વિખૂટી પડી ના સખી આ ભૂતલ પર ગઈ છે. હજારો જન્મો સુધી એ જીવ લૌકિકમાં ભટક્યો છે. શ્રી વલ્લભેના પર કૃપા કરી હવે એને બ્રહ્મ સંબંધ થયું છે. હવે આ જીવ આપનો થયો, આપ એના પર કૃપા કરો. જો લૌકિકમાં ઘણીવાર એવું થાય, બાળક એના પિતા પાસે બહુ જીદ કરે ને અને પિતા એની ઈચ્છા પૂરી ના કરે તો બાળક કોનો સહારો લે? માનો. કેમ કે મામાં પતિને વશ કરવાની આવડત હોય અને મા પછી પ્રેમથી પોતાના પતિ પાસે બાળકનું બધું કામ કરાવી દે, બાળકને દીકરાની ઈચ્છા પૂરી કરાવી દે. એમ શ્રી યમુનાજી જીવને ઠાકોરજી સુધી પહોંચાડી દે અને એ જીવના અનેક મનોરથો ઠાકોરજી દ્વારા શ્રી યમુનાજી કૃપા કરીને સિદ્ધ કરાવી દે. એટલે યમ એટલે લાવવું, નજીક લાવવું. યમ એટલે લઈ જવું. યમુનાજી એમનું નામ કે આપણા જીવોનો હાથ પકડી ઠાકોરજીના ચરણારવિંદમાં સોંપી દે છે. આવી ઠાકોરજીની કૃપા શક્તિ એમનું નામ છે શ્રી યમુનાજી. અને જીવ જ્યારે સ્નેહથી શ્રી યમુનાજીનું નામ લે, આપણે જ્યારે જ્યારે યમુનાજીનું નામ લઈએ, બે ગુણો શ્રી યમુનાજીને આપણે યાદ કરવાના. એક કૃપાનો ગુણ અને એક ભક્તિનો ગુણ. જેમ શ્રી યમુનાજી કૃપા સાગર છે એમ શ્રી યમુનાજી ભક્તિ સાગર પણ છે. જીવ પર કૃપા પણ કરે છે અને કૃપા કરે અને શ્રી યમુનાજીએ પુષ્ટિ ભક્તિનું દાન પણ જીવને કરે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી યમુના નામમાં અપાર સામર્થ્ય રહેલું છે. જીવ જો પ્રતિદિન શુદ્ધ હૃદયથી પ્રસન્ન ચિત્તથી નિત્ય શ્રી યમુનાજીનું ગુણગાન ગાય તો શ્રી યમુનાજીની અસીમ કૃપા એ જીવ પર થાય છે. આપણે બધા યમુનાષ્ટકનો પાઠ તો કરીએ છીએ, પણ કઈ રીતે કરીએ છીએ? નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુ કટામમ. સુપર ફાસ્ટ ગાડી કરવા ખાતર કરીએ છીએ. મેં ઘણી વાર કરતા કરતા મોઢે આવડી ગયો છે. ઘરનું કામકાજ કરતા, રસોઈ બનાવતા, ખાતા પીતા પણ યમુનાષ્ટકનો પાઠ ચાલ્યા કરે. મનમાં કેટલાય લૌકિક વિચારો પાછા ચાલતા હોય. હોઠ ખાલી નામ લે અને હૈયું મન આપણું બીજે ભટકતું હોય એવા પાઠનું કોઈ ફળ ના મળે. કેટલા લોકોએ તો વૈષ્ણવોએ નિત્ય 5 કે 11 યમુનાષ્ટકના પાઠનો નિયમ લીધો હોય કે આટલા પાઠનો નિયમ લઉં. અને નિયમ આપણે શા માટે લઈએ છીએ? કે નિયમથી જીવનમાં નિયમિતતા આવે. એક
સંકલ્પિત વૃત્તિ આપણી રહે કે આટલો નિયમ છે ને મારે પૂરો કરવો જોઈએ. આખો દિવસ લૌકિક કામમાં એટલા વ્યસ્ત રહ્યા અને નિયમ લઈ લીધો છે, હવે છુટકારો નથી, એટલે ગમે તેમ 11 પાઠ પૂરા કરવા જ પડશે. આવી રીતે પાઠ કરવાથી કંઈ ફળ ના મળે. ઘણા વૈષ્ણવનો નિયમ હોય કે મંગળાથી રાજભોગમાં શયન સુધીનો ભાવ કરી અને સેવા પહોંચવી, 4-4 કલાક થાય. તમે આમ નિયમ તો લઈ લો અને પછી એટલા બધા લૌકિક કામનો પથારો હોય, પછી એ સેવા પણ તમને વેઠ જેવી લાગે, ભારરૂપ લાગે. મન પછી સેવામાં ન હોય, મન લૌકિક કાર્યમાં ભટકતું હોય, એવી સેવાય ફલરૂપા ના થાય. કોઈ પણ ક્રિયા જ્યારે મનથી કરીએ ને ત્યારે એમાં પૂર્ણતા આવે છે હંમેશા. સેવા માટે પણ શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? ચેતસ્તત પ્રવણમ સેવા. ખાલી શરીરથી ક્રિયા કરો એ સેવા નહીં, દેહ ઇન્દ્રિયની સાથે મન પૂર્ણ રૂપે પ્રભુની સાથે જોડાય. ભલે તમે 10 મિનિટ કરો, પણ એ 10 મિનિટ તમારા ને તમારા ઠાકોરજીની વચ્ચે બીજો કોઈ લૌકિક વ્યવધાન ના હોય. તમે ને તમારા પ્રભુ બંને એકરૂપ થઈ જાઓ, ત્યારે સેવા ફલાત્મક થાય, ત્યારે પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ આપણે માણી શકીએ. એમ વૈષ્ણવ ભલે એક યમનાષ્ટકનો પાઠ નિત્ય કરો, પણ કઈ રીતે કરવો જોઈએ? શ્રી મહાપ્રભુજી યમનાષ્ટકમાં સ્વયં પ્રકાર બતાવ્યો. તવાષ્ટક મિદમ મુદા અને પઠતી સુર સુતે સદા. આ 2 વસ્તુ યાદ રાખો. યમનાષ્ટકનો પાઠ કેવી રીતે કરવો? મુદા અને સદા. મુદા એટલે હૃદયની પ્રસન્નતાથી, આનંદથી, ઉત્સાહથી, યમુનાજીમાં મન પરોવીને, અંતરના ઉમળકાથી એ રીતે યમનાષ્ટકનો પાઠ કરો. અને સદા એટલે નિત્ય. ભલે એક પાઠ થાય, કઈ વાંધો નથી, પ્રસન્ન ચિત્તથી, આનંદથી, ઉમળકાથી, શ્રદ્ધાથી, ભક્તિપૂર્વક એક પાઠ યમનાષ્ટકનો નિત્ય કરો તો પણ સહજમાં શ્રી યમુનાજીની કૃપા તમારા પર થઈ જશે. શ્રી મહાપ્રભુજી આપણને યમુનાષ્ટકમાં બાંહેધરી આપે છે. જેમ કેવલ એક પંક્તિના પાઠથી કિશોરીબાઈ પર કેવી કૃપા થઈ ગઈ. 252 વૈષ્ણવમાં કિશોરીબાઈની વાર્તા તો બધાને ખ્યાલ હશે જ, જે વૈષ્ણવ સત્સંગ કરતા હશે એમને. નાનપણમાં પિતાની સાથે ઘરમાં ઠાકોરજીની સેવા કરે અને પિતાએ શીખડાવેલો યમનાષ્ટકનો પાઠ નિત્ય કરે. એ સમયે બાળ વિવાહ થઈ જતા હતા. બહુ જ બાળપણમાં લગ્ન થઈ ગયા. હજી તો સાસરેથી આણું આવ્યું, સાસરે ગયા અને ઠાકોરજીની શું ઈચ્છા થઈ કે થોડા સમયમાં પતિનો દેહાંત થઈ ગયો. પછી પિતાની સાથે રહેવા લાગ્યા. થોડા સમયમાં પિતાનો દેહ પણ છૂટી ગયો. મોટી બહેન હતી, પરણીને સાસરે ગઈ, તે ઘરમાં એકલા થઈ ગયા. ઠાકોરજીની સેવા કરે, યમનાષ્ટકનો પાઠ કરે. ઠાકોરજી કેવી કસોટી લીધી. આમ ઘણીવાર વૈષ્ણવ કહેતા હોય, આમ આટલી સેવા કરીએ, આટલી માળા કરીએ, આટલા પાઠ અમે કરીએ, બસ અમારા જીવનમાં જ કસોટી કેમ આવે? ત્યારે કેવું પડે કે ભાઈ કસોટી સોનાની થાય, ક્યારેક કથીરની કસોટી ના થાય. તમે સોનીની દુકાનમાં જાઓ, અમારે પિત્તળની વીંટી ગીરવે મૂકવી છે, સીધી ખાનામાં નાખશે, જે 20-25 રૂપિયા આપી દેશે તમને, એની કસોટી નહીં કરે. પણ તમે એમ કહેશો કે મારા સોનાની વીંટી ગીરવે મૂકવી છે, તો પેલા કસોટી કરીને જોશે કે કેટલા ટચની છે. એમ આટલા જીવોમાંથી ઠાકોરજી વિચારે કે આ જીવને મારે નજીક લેવો છે, આ જીવ પર મારે હવે કૃપા કરવી છે, આ જીવને મારે લીલાનો અનુભવ કરાવવો છે, અને મારી એ કૃપાને પચાવવાની, એ જીરવવાની પાત્રતા એનામાં છે કે નહીં,
એ જોવા માટે ઠાકોરજી કસોટી કરે છે. જીવનમાં કસોટીઓ આવે ત્યારે વિચારો કે હવે ઠાકોરજી મને પોતાની નજીક લેવા માંગે છે. જીવનમાં હતાશ ના થઈ જાઓ, હારી ન જાઓ. મોટા મોટા ભક્તોના જીવનમાં કસોટી આવી છે. તમે 84-252 વૈષ્ણવની વાર્તાના પ્રસંગો વાંચો, કેટલી કેટલી કસોટીઓ એમના જીવનમાં આવી છે. કઈ હારી થાકી નથી ગયા. કસોટી બે પ્રકારે થાય. કાં તો પ્રભુ અત્યંત સુખ આપી દે, રૂપિયા આપે, નામ આપે, સમૃદ્ધિ આપે, એક સારું સમાજમાં સ્ટેટસ આપે, દરેક પ્રકારનું સુખ મળે, એમાં માણસ છકી ન જાય. અને દુઃખ આવે ત્યારે જીવ ડગી ન જાય. આ બે વસ્તુ જીવનમાં યાદ રાખો. સુખમાં છકી ન જાય અને દુઃખમાં ડગી ન જાય, એ ઠાકોરજી સુધી વહેલો પહોંચી શકે. સુખ આવે તો ઠાકોરજીની કૃપા વિચારો, અને દુઃખ આવે ત્યારે વિચારો આ પ્રભુની ઈચ્છા આવી છે. બંને પ્રકારે કસોટી થાય. કિશોરીબાઈની કસોટી ઠાકોરજી લીધી છે. શરીરમાં રોગ થયો, સેવા છૂટી, પછી તો આંખો પણ ચાલી ગઈ, દેખાવાનું બંધ થયું. બેન પરણીને સાસરે ગઈ હતી, આવી અને ઘરનું કામકાજ કરી જાય, રસોઈ બનાવીને જમાડી જાય. હવે તો આ કિશોરીની સેવા એના માટે ભારરૂપ લાગી. આમ ઘણીવાર મેણા મારતી જાય, કડવા વચનો બોલે. આવી સ્થિતિમાં યમનાષ્ટકનો પાઠ પણ વિસરાઈ ગયો. એક જ પંક્તિ યાદ રહી: વિશુદ્ધ મધુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. બસ અડધી પંક્તિનો પાઠ નિત્ય કરે, આખો પાઠ ભૂલાઈ ગયો. અને જો શુદ્ધ ભાવથી કેવલ આ અડધી પંક્તિનો પાઠ કરવાથી શ્રી યમુનાજીની કેવી કૃપા થઈ કે લૌકિક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી શ્રી યમુનાજી પધાર્યા. પરિચય આપ્યો, તારી દૂરની સગી કે નજીકની બેન થાઉં છું. શ્રી યમુનાજી પોતેની સેવા કરવા લાગ્યા. કિશોરીને સારું થવા લાગ્યું. શ્રી યમુનાજીની કૃપાથી એનું તનું નવત્વ થવા લાગ્યું. એક દિવસ એના ગામમાં શ્રી ગુસાઈજી પધાર્યા. કોઈ વૈષ્ણવે વિનંતી કરી, કૃપાનાથ, આપની સેવિકા પેલી કિશોરી બહુ દુખિયારી જીવ છે, આપ એના પર કૃપા વિચારો. શ્રી ગુસાઈજી એના ઘરે પધાર્યા. જોયો તો સાક્ષાત શ્રી યમુના મહારાણીજી લૌકિક સ્ત્રીનું રૂપ લઈ કિશોરીની સેવા કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ કિશોરીના મસ્તક પર પોતાનો શ્રીયસ પધરાવ્યો. શ્રી ગુસાઈજીના સાક્ષાત ભગવત સ્વરૂપે અને સાક્ષાત શ્રી યમુના મહારાણીજીના દર્શન થયા. વિનંતી કરી, કૃપાનાથ, આપે કૃપા કરી, મારો દેહ સારો થયો, ઠાકોરજીની સેવા પધરાવી આપો તો બાકીનું જીવન ભગવત સેવામાં વ્યતીત કરું. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કિશોરી, તારા પર શ્રી યમુનાજીની કૃપા થઈ છે, તને યમુનાજીની કૃપાથી તનું નવત્વનું દાન થયું છે, આ તારો દેહ ભગવત સેવા લાયક બન્યો છે. અને શ્રી ગુસાઈજીએ યમુનાજીની વાલુકા કિશોરીને પધરાવી આપી. વાલુકા એટલે હા હા કેવી રજ? હા, સૂકી રજ. અને સિકતા એટલે ભીની રજ. આ બે ધ્યાનમાં રાખો. આ બંનેનું વર્ણન આવે છે ભાગવતજીમાં. ગોપીજનોએ યમુનાજીની સિકતામાંથી કાત્યાયનીની પ્રતિમા બનાવીને અર્ચન કર્યું. સિકતા એટલે ભીની રજ અને વાલુકા એટલે કોરી રજ. અને આપણે ત્યાં એ સેવાનો પ્રકાર છે. નિત્ય યમુનાજીની વાલુકાની સેવા કિશોરી કરે અને શ્રી યમુનાજીની કૃપાથી એ યમુનાજીની રજમાં ઠાકોરજીની સઘળી લીલાઓના દર્શન કિશોરીબાઈને થાય. કેવલ અડધી પંક્તિના પાઠથી કિશોરીને આ ઉત્તમ ફળ મળ્યું છે. શ્રી યમુનાષ્ટકનો પાઠ આપણે કરીએ અને કઈ રીતે સદા અને મુદા. જો
યમનાષ્ટક મંત્રાત્મક છે. હા, કેવલ પાઠ નથી. યમનાષ્ટક એ સિદ્ધ મંત્ર છે. જેમ સર્વોત્તમજી મંત્રાત્મક છે, એમ વૈષ્ણવ માટે યમનાષ્ટક પણ મંત્રાત્મક છે. મંત્રનું એક વિશિષ્ટ સ્વરૂપ હોય છે અને દરેક મંત્રના 5 અંગ હોય: ઋષિ, છંદ, બીજ, દેવતા અને એનો વિનિયોગ. આ 5 અંગ દરેક મંત્રના હોય. કોઈ પણ મંત્ર સાધારણ રીતે પ્રગટ થતો નથી. પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં જ્યારે એ ભગવદ સ્વરૂપનો અનુભવ થાય ત્યારે અનુભૂતિ સ્વરૂપે મંત્ર પ્રગટ થાય છે. અને એ જે મંત્રના દ્રષ્ટા હોય એને મંત્રના ઋષિ કહેવાય. તો યમનાષ્ટકના ઋષિ કોણ છે? યમનાષ્ટક કોણે ગાયો? શ્રી મહાપ્રભુજીએ. કારણ કે યમુનાજીની અનુભૂતિ થઈ અને શ્રી વલ્લભના મુખમાંથી પ્રગટ થયું. તો યમનાષ્ટકના ઋષિ શ્રી મહાપ્રભુજી છે. યમનાષ્ટકનો છંદ પૃથ્વી છંદ છે. જેમ દરેક વૃક્ષમાં બીજ હોય અને બીજમાં વૃક્ષ છુપાયેલું છે, એમ શ્રી યમુનાજીની ભક્ત વત્સલતા, શ્રી યમુનાજીની કૃપા શક્તિ એ યમનાષ્ટકનું બીજ છે. એ મંત્ર એ દેવતાને સંબોધીને બોલવામાં આવ્યો હોય તો યમનાષ્ટકના દેવતા સ્વયં શ્રી યમુના મહારાણીજી છે. અને મંત્રનો વિનિયોગ એટલે મંત્રનું ફળ. આ મંત્રનો વિનિયોગ શ્રી યમુનાજીની પ્રસન્નતા માટે છે. શ્રી યમુનાજી પ્રસન્ન થાય. યમનાષ્ટકનો પાઠ આપણે કરીએ ને યમુનાજી પ્રસન્ન થાય તો શું ફળ આપે? કયા 5 ફળ શ્રી મહાપ્રભુજી બતાવ્યા? યમનાષ્ટક કરો છો ને દરરોજ? યમનાષ્ટકના કયા 5 ફળ શ્રી મહાપ્રભુજી બતાવ્યા? હા, મેં કહ્યું ને આપણે કરવા ખાતર પાઠ કરીએ. ખાલી બસ આવડી ગયો મોઢે એટલે કરી લેવો ને ગમે તેમ પૂરા કરવાના એટલે પાઠ થઈ ગયા. બસ યમનાષ્ટકના છેલ્લા શ્લોકમાં શું બતાવ્યું શ્રી મહાપ્રભુજીએ? સમસ્ત દુરિતાક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત. આ ફળ બતાવ્યા. અને કોણે બતાવ્યા? વદતિ વલ્લભ શ્રી હરે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તવ અષ્ટકમ ઇદમ પઠતી. હે શ્રી યમુનાજી, આપનું આ જે અષ્ટક છે, અષ્ટક કોને કહેવાય? જેમાં 8 શ્લોક રહેલા હોય. તો 8 શ્લોકમાં શ્રી યમુનાજીનું સંપૂર્ણ સામર્થ્ય પ્રગટ કર્યું. અને 9મો શ્લોક છે એ ફળશ્રુતિનો છે કે યમનાષ્ટકના આ 8 શ્લોકનો પાઠ કરવાથી તમને કયું ફળ મળશે એનું નિરૂપણ 9મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી કર્યું છે. તો એ શ્રી યમુનાજી આપના અષ્ટકનો જે કોઈ નિત્ય પાઠ કરશે તો એને આ અષ્ટકમાં કહેલા સર્વ પ્રકારના ફળ મળશે. અહીંયા ઇદમ ઉપર ભાર મૂક્યો છે. યમુનાજીનો કયો પાઠ કરવાથી? તો કે શ્રી મહાપ્રભુજીએ રચેલો ઇદમ આ પાઠ કરવાથી. કારણ કે યમુનાજીની રચનાઓ તો ઘણી ઘણી છે, યમનાષ્ટક ઘણા છે. શ્રી મહાપ્રભુજીથી પહેલા અનેક મહાનુભાવો યમુનાજીના ગુણગાન ગયા છે. એ બધા પાઠ કરવાથી આ અલૌકિક ફળ નહીં મળે. દરેક સ્તોત્રના વિનિયોગ જુદા જુદા છે. ઇદમ આ યમનાષ્ટકનો પાઠ કરવાથી પઠતી મુદા અને પઠતી સદા
હંમેશા એનો પાઠ કરવો. તો કયા ફળ મળશે? પુરુષોત્તમજી ટીકામાં સદાનો ભાવ સમજાવે છે. સદાનો શું અર્થ થાય? સદા એટલે શું? દરરોજ. દરરોજ નિયમિત રીતે વિશ્વાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, હૃદયના ઉમળકાથી, અત્યંત સ્નેહથી યમનાષ્ટકનો પાઠ કરવો. તો આ દરેક ફળનું તમને અનુભવ થશે. કેવલ પેલા પોપટની જેમ રટણ કરવાથી આનંદ ના આવે. બીજું, છંદબદ્ધ હંમેશા પાઠ કરવો જોઈએ. વેદમાં અને શાસ્ત્રમાં છંદનું પણ મહત્વ છે. વાસ્તવમાં જે પાઠ છે છંદમાં હોય એ મૂળ છંદમાં કરવો જોઈએ. આમ નમામિ યમુનામ સકલ સિદ્ધ હેતુ મુદા એમ ના કરાય. જે પૃથ્વી છંદમાં, હમણાં આપણે યમનાષ્ટક ગાયો એ રીતે યમનાષ્ટકનો પાઠ થાય. બીજું, એનો ભાવ અને અર્થ વિચારીને પાઠ કરવો. દરેક પંક્તિ તમે જ્યારે બોલો ત્યારે એનો ભાવ શું છે, એનો અર્થ શું છે, એ પણ હૃદયમાં સ્ફુરાયમાન થવું જોઈએ. આપણા લોકોની એક ટેવ પડી ગઈ છે. ઘણા બધા પાઠ ષોડશ ગ્રંથના કંઠસ્થ થઈ ગયા હોય અને દરરોજ એ પાઠ આપણે નિયમથી કરી લઈએ, બસ કરવા ખાતર કરી લઈએ. આપણે ત્યાં પાઠના પણ પ્રકાર છે. પેલો પ્રકાર છે સ્તોત્ર. સ્તોત્ર કોને કહેવાય? કે જેમાં નામ, રૂપ, ગુણ અને લીલા દ્વારા સ્તુતિ કરવામાં આવી હોય એ સ્તોત્ર. યમનાષ્ટક, સર્વોત્તમજી, નામ રત્નાખ્ય, ગિરિરાજધાર્યાષ્ટકમ, મધુરાષ્ટકમ, ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્રનામ, આ બધા સ્તોત્ર છે જેમાં સંપૂર્ણ ભગવદ ઐશ્વર્ય મહાત્મ્ય પ્રગટ કર્યું છે. બીજો પ્રકાર છે આપણે ત્યાં ઉપદેશાત્મક ગ્રંથો. બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, ચતુશ્લોકી, નવરત્ન, કૃષ્ણાશ્રય, સેવાફલ, આ બધા ઉપદેશાત્મક ગ્રંથો છે. જ્યારે જ્યારે શ્રી મહાપ્રભુજીના સેવકોને અલૌકિક જીવનમાં કોઈ વિઘ્ન આવ્યું અને એની નિવૃત્તિ માટે શ્રી વલ્લભને વિનંતી કરી, ત્યારે પુષ્ટિ માર્ગમાં એ જીવ સ્થિર કઈ રીતે થાય, દ્રઢ કઈ રીતે થાય, એ માટે શ્રી વલ્લભે કરેલી આજ્ઞાઓ છે, ઉપદેશો આપ્યા છે, એ આ પાઠ છે. કે તમે ચતુશ્લોકી ને નવરત્ન અને સિદ્ધાંત રસમ કડકડાટ બોલી લો, એનાથી કોઈ અર્થ નથી, એનો કોઈ હેતુ ના સરે જ્યાં સુધી એના અર્થને તમે ના સમજો. એટલે કોઈ પણ પાઠ કરો ત્યારે એ પંક્તિ બોલતા બોલતા મનમાં એના અર્થનું પણ સ્ફુરણ થવું જોઈએ કે આ પંક્તિનો શું અર્થ છે. ત્યારે એ ભાવ અને દ્રઢતા તમારી અંદર થાય. કેવલ કડીઓ માત્ર બોલી લેવાથી દ્રઢતા ના આવે. તો આ રીતે તમે યમનાષ્ટકનો પાઠ કરો તો કે છે પંચામૃત જેવા 5 ફળ આપણને મળે. સૌથી પહેલું ફળ કયું? સમસ્ત દુરિત ક્ષયો. દુરિત એટલે શું? કેવા દોષ? દોષ તો આપણામાં અનેક પ્રકારના રહેલા છે. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રસમાં 5 પ્રકારના બતાવે છે. સહજા, દેશ, કાલોત્તા, લોક, વેદ, નિરૂપિતા, સંયોગજા, સ્પર્શજા છે. દુરિત એટલે કેવા દોષ? એટલે દુરિત એમ. ભગવત સેવામાં પ્રતિબંધ થનારા જે બાધકો છે, પ્રતિબંધો છે, એ દોષ. જે દોષ તમને પ્રભુ સુધી નથી પહોંચવા દેતા એ દોષોને દુરિત કહેવાય. જે પ્રભુની સેવામાં તમને વારે ઘડી વિઘ્ન નાખનારા છે, જે તમને પ્રભુથી દૂર લઈ જાય છે. શિવનાજીની કૃપા થાય ત્યારે બધા દુરિતોનો ક્ષય થઈ જાય. આ જીવના બધા દુરિત દૂર થઈ જાય, બધા અંતરાયો ભગવત સેવાના, બધા બાધકો દૂર થઈ જાય.
શ્રી યમુનાજી એ જીવને માટે સદાય પ્રભુના દ્વાર ખોલી દે છે. ભગવત પ્રાપ્તિના બધા અંતરાયો દૂર થઈ જાય. બીજું ફળ કયું મળે? ભવતી વૈ મુકુંદે રતિ. વિશેષ રૂપે મુકુંદ શબ્દો જો જ્યાં જ્યાં ઠાકોરજીના જે નામનો ઉલ્લેખ છે ને એનું પણ એક તાત્પર્ય છે. યમનાષ્ટકમાં અનેક નામ બતાવે. મુકુંદ નામ છે, મુરારી નામ છે. મોક્ષમ દદાતી તે મુકુંદ, જે ભગવાન જીવને મોક્ષ આપનારા છે. મોક્ષ પણ બે પ્રકારના, મર્યાદા માર્ગી અને ભક્તિ માર્ગીય. મર્યાદા માર્ગે જ્ઞાન માર્ગીય મોક્ષ ક્યારે મળે? કે જીવ બધા સાધનો કરે, પૂર્ણ રૂપે કર્મના ફળ ક્ષીણ થઈ જાય, શરીરમાંથી પ્રાણ નીકળી જાય ને કેવલ આત્માથી જ એ જીવને અનુભૂતિ થાય. અને ભક્તિ માર્ગીય મોક્ષ એટલે આ દેહ સંપૂર્ણ રૂપે અલૌકિક બની જાય અને આ દેહથી જ આપણને પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ થાય. પૂર્ણ રૂપે આપણે પ્રભુના બની જઈએ, પ્રભુમય બની જઈએ. એ ભક્તિ માર્ગીય મોક્ષ છે. જય શ્રી કૃષ્ણ. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને આ વચનામૃત ગમ્યા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ વૈષ્ણવ ભક્તોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.